ઇતિહાસમાં નોંધાયો નવો વિશ્વ રેકોર્ડ। 15,000 બાળકોએ સંસ્કૃત શ્લોકનું સામૂહિક કંઠસ્થ મુખપાઠ કર્યું। ઇતિહાસના પાને આજે એક દિવ્ય અને ગૌરવભર્યા અધ્યાય ઉમેરાયો છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જન્મ ઉત્સવ નિમિત્તે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં 15,000થી વધુ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકનું સંપૂર્ણ કંઠસ્થ સામૂહિક મુખપાઠ કરી વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો। આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી મોહન યાદવ સહિત અનેક પ્રતિષ્ઠિત NRI મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ ઇંગ્લેન્ડથી આવી હતી અને અધિકારીઓ દ્વારા આ સિદ્ધિને સત્તાવાર માન્યતા આપી બાળકોને સન્માનિત કર્યા હતા। વિશેષ વાત એ રહી કે આ 15,000 બાળકોમાંથી 3,000થી વધુ બાળકોને ગુજરાતી ભાષા આવડતી જ નથી। તેમ છતાં પણ તેમણે સંસ્કૃત શ્લોકનું સંપૂર્ણ કંઠસ્થ પાઠ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। જન્મ ઉત્સવના ભવ્ય કાર્યક્રમમાં 2 લાખથી પણ વધુ શ્રદ્ધાળુ અને ભક્તોની વિશાળ જનમેદની ઉમટી પડી હતી, જેના કારણે સમગ્ર માહોલ ભક્તિભાવ અને ગૌરવથી છલકાઈ ગયો હતો।